હવે એક બીજી સરસ કથા આવે છે. એકવાર શ્રીજી મહારાજ ઘાઘરેટીથી ઘોડે બેસી અને શિયાળી પધાર્યા. શિવરામ ભટ્ટને ખબર કરી એટલે શિવરામ ભટ્ટ આ શિયાળીના ભાણજી ભડાક, ભીમો વોરો અને મેઘજી શાહ, કેવી અટકો છે. આ બધા જ હરિભક્તો મહારાજની સામે આવ્યા, મહારાજની પધરામણી કરી. પ્રભુ, અમારા ગામમાં રોકાઓ. મહારાજ કે ના, અમારે ઉતાવળ છે, પણ અમારા પાળા ભૂખ્યા થયા છે, એના માટે રોટલા લઈ આવો. તે ભાણજી ભડાક બ્રાહ્મણને ઘેરથી રોટલા લાવ્યા, પણ સ્વામીએ લખ્યું છે ટાઢા રોટલા લાવ્યા. ટાઢા ઉનામાં ફેર હોય છો ભાઈ. મહારાજે જમાડ્યા, બધા પાર્ષદો રાજી થઈને જમી ગયા. કારણ કે ભૂખ લાગી હતી. જેને ભૂખ લાગી હોય ને એ કોઈ દાડો થાળીમાં એને દોષ ન દેખાય. જેને ભૂખ ન લાગી હોય ને આમ છે ને મરચું આમ છે ને મીઠું આમ, ભૂખ્યો હોય તો ઝાપોટી જ જાય તરત જ. એટલે ટાઢા તો ટાઢા, પણ રોટલા છે ને. પાર્ષદો રોટલા જમી ગયા અને મહારાજે ચાલવાની તૈયારી કરી. ત્યાં શિયાળીના રાજા ભગત, એને ખબર પડી કે મહારાજ પધાર્યા છે. તો હાથમાં નાળિયેર લઈ એ રૂ પીંજતા હતા, એનું કામ હશે. એ રૂ પીંજવાનું પડ્યું મૂકીને હાથમાં નાળિયેર લઈને, ખાલી હાથે તો જવાય નહીં મહારાજના દર્શન કરવા, એટલે હાથમાં નાળિયેર લઈ અને દોટ મૂકતા મૂકતા આવ્યા. દૂરથી મહારાજને જોયા, સમાધિ થઈ ગઈ. હજુ તો નજીક પહોંચ્યા નહોતા, સમાધિ થઈ ગઈ, પડી ગયા. હાથમાંથી નાળિયેર ઉડીને એક બાજુ ગયું. સાથે એમનો દીકરો હતો. શ્રીજી મહારાજે કહ્યું, અમે જઈએ છીએ. કારણ કે મહારાજ ચાલવાની તૈયારી જ હતી. અમે જઈએ છીએ, તું તારા બાપા પાસે રહેજે, ધ્યાન રાખજે, કારણ કે સમાધિમાંથી ક્યારે જાગે. મહારાજ ચાલ્યા. તો અંધારું હતું, રાત્રિના સમય ચાલ્યા. તે એક જતને બોલાવ્યો કે રસ્તો બતાવ. જ્ઞાતિ છે, એક પેટા વિભાગ ગમે ત્યારે. તો જતને સાથે લીધો. તો એક ભૂદેવ વચ્ચે કે એને વિચાર થયો કે આ સંઘ હારો છે, મારે જવું છે, હંગાથ હારો છે. એટલે ભૂદેવ મહારાજની સાથે ચાલ્યા. અંધારું હતું તો ભૂદેવનો પગ પડ્યો કોક સર્પ ઉપર અને બચકું ભરી લીધું. હે મહારાજ, મને સર્પ કરડ્યો છે. મહારાજ કે એક કામ કર, અમે મેથાણ જવાનું છે, તો તું દોડતો દોડતો મેથાણ જા. ઊભો ન રહેતો રસ્તામાં, નહીં તો સર્પ ચડશે. દોડતો દોડતો મેસાણ જઈશ તો તને કઈ નહીં થાય, જા. મેથાણ જવું હોય ને તો દોડતા દોડતા જવું. ક્યાંય ઊભો રહીશમાં અને ત્યાં ગોવિંદરામને જગાડીને કહેજે મહારાજ આવે છે, જાહેરાત કરશો નહીં. મહારાજ મેથાણમાં છાના રહેવાના છે. છાના એટલે કોઈને ખબર ન પડે, ગુપ્ત રહેવાના છે. આ ભૂદેવે એ જ પ્રમાણે કહ્યું. દોડતા દોડતા પહોંચી ગયા મેથાણ. સર્પ ચડ્યો નહીં. કામ કરીએ ને તો આ ફાયદો થાય, સેવા કરે ને એને આ સફળતા મળે. મહારાજ પછી મેથાણમાં ખૂબ ખાનગીમાં રહ્યા થોડા દિવસ. ક્યાંક સાંજે રાત્રે કોઈ ભક્તને ઘેર પધારે તો વેપારી નામું લખતા હોય દુકાનમાં, દીવડો પ્રગટાવીને, અને વાંકી આંખે જુએ. કપડાં ગમે એમાં બીજાના પહેર્યા છે, પણ એ જાય છે ને એ સ્વામિનારાયણ છે. એટલે મહારાજ કે વાણીઓ પાકો લાગે છે, જાણી ગયો, અમને ઓળખી ગયો કે
હવે પેલા રાજા ભગતની વાત, સમાધિ થઈ ગઈ હતી ને, પડી ગયા હતા, નાળિયેર હાથમાંથી છૂટી ગયેલું, એ જાગ્યા. ઓહો મહારાજ તો નીકળી ગયા. જ્યાં સુધી મહારાજના દર્શન નહીં થાય ત્યાં સુધી અનાજ નહીં ખાવું, ખાવાનું બંધ. બોલો કેટલી શ્રદ્ધા હશે. આવું આપણે થાય છે. આજ મંદિરે મોડો પહોંચ્યો ને પડદા આવી ગયા, આજ ખાવું નથી, એવો વિચાર આવ્યો કોઈ દાડો? ધજાના દર્શન કરી લીધા એટલે ચાલશે. કેટલી શ્રદ્ધા હશે, કેટલી અંદરથી ઉત્સાહ, તમન્ના. મહારાજ નીકળી ગયા, મને દર્શન ન થયા, જ્યાં સુધી મહારાજના દર્શન નહીં કરું ત્યાં સુધી હું ખાઈશ નહીં. અને નીકળી ગયા ઘેરથી ચાલતા ચાલતા. કોઈને પૂછે મહારાજ ક્યાં છે? તો કે છે મેથાણ. મેથાણ પહોંચ્યા. મહારાજ તો કે અહીંથી તો કાલે જ વિદાય થઈ ગયા, ફલાણે ગામ જવાની વાત થતી હતી, ત્યાં જાય. ત્યાં જઈને પૂછે મહારાજ, તો કે તો નીકળી ગયા અહીંથી. મહારાજ તો અડધો દિવસ અહીં રોકાયા. તે આવી રીતે આડા અવળા ગામડામાં ફરતા 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 18 દિવસે ગઢડા પહોંચ્યા. ભૂખ્યા ને ભૂખ્યા હો. 18 દિવસ સુધી ઉપવાસ, દર્શન કર્યા સિવાય નહીં ખાવું એટલે નહીં જ ખાવું. જોજો રાજા ભગતની એ સમર્પણ ભાવના જોજો કેટલી કઠિન છે. હવે વાત આવે છે, મહારાજ મને આજ્ઞા આપો, છોકરો મારો હવે જુવાન થયો છે, એટલે ઘર સંભાળશે, ખેતી સંભાળશે, હું અહીં રહું ગઢપુરમાં અને સેવા કરું. સાધુ કરવો હોય તો સાધુ કરી દો, દોડે લુગડે રાખવો હોય તો દોડે લુગડે, મેં ઘર છોડ્યું એમ માનજો. આ વિચાર આવો કઠણ છે ને, કે હવે છોકરા જુવાન થઈ ગયા છે, મારે કાંઈ ચિંતા નથી. સ્વામી કહેતા હો તો કાલે આવું. હવે છોકરા જુવાન થઈ ગયા છે, ઘર ચાલે છે, છોકરો નોકરી સારી છે, પગાર સારો લાવે છે, કોઈ ચિંતા નથી, તમે બોલો. તો રાજા ભગત કે છે મહારાજ હવે મારે ઘેર નથી જવું. અને મહારાજે હા પાડી એટલે રાજા ભગત ગઢપુરમાં રહ્યા. હવે કસોટી આવે છે, જોજો. મચ્છિયાવના ફૈબા બહુ જાણીતા છે. આપણે એને જરા જોવાની દ્રષ્ટિ ભૂલ્યા છીએ. આપણે એમ જ કહીએ છીએ કે કેવા હઠીલા હતા, મહારાજનું માન્યા નહીં, મહારાજ અને સંતો ભૂખ્યા ગયા. આ તો એક આપણો કેવો સ્વભાવ છે એ બતાવતા હતા સ્ટેજ ઉપર. આજે એક નાટક હતું કે પ્રકૃતિને જો સમજો નહીં તો પરમાત્મા નારાજ થાય તો થવા દે, પણ માણસ પ્રકૃતિ છોડે નહીં. આ ફૈબા એમના દીકરા બાપુભાઈ એને દેહ મૂકી દીધો, ધામમાં ગયા. એટલે ફૈબા ગઢડે આવ્યા, મહારાજની પાસે રહી પગે લાગીને કે છે મહારાજ કૃપા કરો, અમારી જમીનો ખેતીવાડી બધું સંભાળે એવો કોઈક હરિભગત આપો ને. સ્વામિનારાયણ ભગવાન આ રાજાભાઈને કહે છે તમે જાઓ અને મચ્છિયાવ જઈને રહો અને આ ફૈબાની ખેતી સંભાળો, ખેતી કરો. મહારાજ મારે ત્યાં પછી જમવાનું શું કરવાનું? શેર લોટ ખાજો અને કામ કરજો. અને એ રાજા ભગત મત્સ્યાવ આવ્યા અને ફૈબાને ત્યાં ખેતરમાં કામ કરે. પોતાની ખેતી છોડીને, પોતાનું ઘર છોડીને સેવા કરવા માટે ગઢપુર ગયા. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે જાઓ અમને મચ્છિયાઓમાં ખેતી કરજો. આ કામ કેટલું કઠણ છે વિચારજો.
નિષ્કુળાનંદ સ્વામીને એક સાધુ મળેલો અને સ્વામી કહે છે કે જો ચાલ આપણે આ ઈંટો ઉપાડીએ, આ પથ્થર ઉપાડવા છે, આ વાળવાનું છે, આ ચૂનો પીસવાનો છે. પેલો મનમાં વિચાર કરે છે આ તો ઘેર હતું જ, આ ઉપાધિ તો ઘેર હતી જ કે ઈંટો ઉપાડતા હતા ને ચૂના પીસતા હતા ને મજૂરી કરતા હતા. મહાત્મા દેખાડી મંદિરનું, મહાત્મા દેખાડી મંદિરનું, ઉપડાવે ઈંટ પથરા ગણો, ત્યારે સંસાર મૂકી શું કમાણા, જ્યારે રહ્યું એનું એ કૂટણો. મને તો તમારે કેમ તો સાધુ થયા ત્યારે શું વિચાર હતો? અરે ખાશું પીશું ને ખૂબી કરશું. હાય હરિભક્તો આવો, જમો સ્વામી જમો. ખાશું પીશું ને ખૂબી કરશું, ફરશું નિત નવા ગામમાં. હાય આજે અહીં આવો સ્વામી, ગાડી તૈયાર છે, બે જાઓ. ત્યાં સમયે જઈને, ત્યાં ઉત્સવમાં જઈને, ત્યાં આ તો અહીં તો કહે છે ચાલો આ ઈંટો ઉપાડો ને આ ચૂનો પીસો. પોતાનું માનેલું કામ છોડીને બીજાનું કામ કરવું એ કેટલું કઠણ છે. રાજા ભગત મહેનત કરે, ખેતીનું કામ એટલે મહેનતનું જ કામ. એમાં માથે પંખો ન હોય કોઈ દાડો. ચોમાસું હોય તો એ ખેડૂત ખેતરમાં જ હોય, શિયાળો હોય તો એ ખેતરમાં જ હોય. અત્યારની રીતે જોઈએ તો રાત્રે પાવર આપે તો પેલું પાણી પાવા જાય તો રાત્રે જાય બિચારો. ઉનાળો હોય તો ખેતર ખેડતો હોય ખેડૂત. ત્રણેય સિઝનમાં આવું કઠિન કામ રાજા ભગત કરે. કેટલાક સમય પછી એ રાજા ભગત અને ફૈબા આ બધા પાછા ગઢપુર દર્શન કરવા ગયા. તો શ્રીજી મહારાજે પૂછ્યું, ફૈબા અમે આ ભગત તમારે ઘેર મોકલ્યા તે બરાબર કામ કરે છે ને? મહારાજ પોતાના માણસ કામ ન કરે એટલું કામ આ રાજાભાઈ કરે છે. પણ એટલું બધું કામ કરે છે, મને ઘરની મારા ખેતરની જમીનની કોઈ ચિંતા જ નથી રહી. અનાજ થાય બજારમાં આપી આવવાનું, પૈસા આપી દે, હિસાબ બધું. પણ મહારાજ કઈ જમતા નથી એ રાજા ભગત. મહારાજ કહે છે રાજા ભગત કેમ તમે કઈ જમતા નથી? મહારાજ તમે આજ્ઞા કરી છે ને શેર લોટ જમજો, તો શેર લોટ જમું છું. મહારાજ કે અમે ક્યાં ઘી ગોળ ની ના પાડી છે. એવા આજ્ઞા પારાયણ હતા. સ્વામી લખે છે કે મચ્છિયાઓમાં આ જીવન રહ્યા ત્યાં સુધી શેર લોટ લીધો, મીઠું પણ એમાં નાખે નહીં. લોટ શેર લઈ બાફી શેકીને બસ સ્વીકારી લે. મહારાજે કહ્યું છે ને શેર લોટ એટલે શેર લોટ, ગોળ સાનો કે ઘી સાનો, મીઠું પણ નહીં. કેટલા આજ્ઞાંકિત હશે. એના નામ લખાય આમાં હો. આમાં મારા તમારા નામ ક્યાં આવે? આપણે તો જરાક મોડું થયું હોય તો ગરમ થઈ જઈએ, જરા મીઠું વધુ પડ્યું હોય તો ઊંચા નીચા થઈ જઈએ. અમે એક હરિભક્તને ઘેર પધરામણી ગયા હતા, બહુ જૂની વાત છે, અહીંની નથી હો, કોઈ ચિંતા ન કરતા. તે સહેજે હરિભક્તને ઘેર જઈએ એટલે બતાવે ને કે આ રૂમ ને આ બેઠક રૂમ ને આ રસોડું ને. તો સ્વામીજી ઠાકોરજી હાથમાં અને શ્રીમાં શારદ પૂર્ણચંદ્ર, ત્યાં એકદમ એક દિવાલમાં મોટો ડાઘા. પૂછે આ બધો કલર કરેલો છે ને આવડો ડાઘો કેમ દિવાલમાં? કોઈ બોલે નહીં, હસ્યા બધા, બોલે નહીં. ચાલો આપણે ચાલો બોલે નહીં એટલે પછી કોઈ પટારો ખોલતો ન હોય, પરણે ખોલાવાય નહીં. આ એક બાબો સારો છે, એનો 10-12 વર્ષનો છોકરો બાબો બહુ ડાયો છે, બાકી તો આ મોટા બોલે નહીં.
આ તે બગાડ્યું છે ને? મેં નહીં, મારા પપ્પાએ વાટકો ઘા કર્યો ખાતા ખાતા. દાળમાં કઈ મરચું વધુ હશે તો સીધો દિવાલે જાય વાટકો, અને દિવાલમાં એ ડાઘા પડ્યા મરચાં તેલના ને. છોકરાને કહ્યું તે બગાડ્યું એટલે બોલ્યો મેં નહીં. હા બાપા. તો વિચાર કરજો, આવી પ્રકૃતિ હોય છતાં સ્વામિનારાયણ ભગવાન કે છે તો એક મીઠું પણ નહીં નાખવાનું, ચપટી મીઠું નહીં લેવાનું, એકલો લોટ શેકીને ખાઈ લેવાનો. આવી તપશ્ચર્યા તો સ્વામિનારાયણ ભગવાનના આ ભક્તો પાસે હોય છે, બીજે ક્યાંય જોવા નહીં મળે.